તો અવિરત વરસાદે છોટાઉદેપુર જિલ્લાને તરબોળ કરી નાખ્યો છે। 2 દિવસથી સતત વરસાદ વરસતા જિલ્લાની જીવાદોરી ઓરસંગ નદી ગાંડીતુર બની છે। નદી ઓરસંગ બે કાંઠે વહી રહી છે, જેને લઈને ખેડૂતોને આશા બંધાઈ છે કે આ વર્ષે તેઓને ખેતીમાં સારો એવો ફાયદો થશે। નદીમાં સારા એવા નીર આવતા જળસ્તર પણ આવશે, તો ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થતા ખેડૂતો સહિત લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે। છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદી નાળાઓ તો છલકાયા છે જ, પરંતુ જે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી છે તે પણ ગાંડીતુર થઈ છે। આપ જોઈ શકો છો કે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી જે આ ઓરસંગ નદી છે, જે છોટાઉદેપુર નજીક ચેકડેમ બનાવવામાં આવ્યો છે તે પણ ઓવરફ્લો થઈ રહ્યો છે। એટલે ચોક્કસથી આ સિઝનની અંદર પહેલીવાર આટલી મોટી માત્રાની અંદર પાણી આવ્યું છે। ઉપરવાસમાં જે ભારે વરસાદ થયો ત્યાંનું પણ પાણી અહીં ઓરસંગ નદીની અંદર આવે છે, તેના જ કારણે હાલ આ ઓરસંગ નદી છે ગાંડીતુર બની છે। હાલ જે રીતે ચેકડેમ પર પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે, તેના કારણે છોટાઉદેપુર નગરને પીવાનું પાણી મળી રહેશે અને આસપાસના ખેડૂતોને સારી ખેતી થશે તેવું આ વિસ્તારના ખેડૂતોનું કહેવું છે। કારણ કે જ્યારે પણ ઉનાળાનો સમય આવે ત્યારે ખેડૂતોને પણ મોટી મુશ્કેલી નડતી હોય છે અને છોટાઉદેપુર નગરને પીવાના પાણીની મુશ્કેલી નડતી હોય છે, ત્યારે હવે આ ચેકડેમની અંદર પાણી ભરાતા આસપાસના વિસ્તારના ખેડૂતો પણ ખુશહાલ જોવા મળી રહ્યા છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। તો સુરત જિલ્લામાં વરસાદી માહોલ, વાવિયા ખાડીમાં પાણીની ભારે આવક નોંધાઈ છે। માંડવીના મુજલાવ ખાતે વાવિયા ખાડી પર આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા લોકોને હાલાકી થઈ રહી છે, તો બારડોલી કામરેજ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે, તો સ્થાનિકો 15 થી 20 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા છે। યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદને પગલે પગથિયા ઉપર ધસમસતા પાણીનો વેગીલો પ્રવાહ વહેતો થયો છે। પગથિયા ઉપર વહેતા પાણીમાંથી ભક્તો દર્શન કરી નીચે ઉતરતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। હાલ રોપવે બંધ હોવાથી દર્શનાર્થીઓને પગથિયા ચડી માતાજીના દર્શન કરવા જવું પડે છે, તો મોડી સાંજે વરસાદી માહોલ દરમિયાન ધસમસતા પાણી પગથિયા પરથી વહેતા થયા હતા। ઉલ્લેખનીય છે કે પગથિયા પર પાણીનો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। પાવાગઢના ડુંગર પરથી ધસમસતા પાણીનો પ્રવાહ ધોધમાર વરસાદને પગલે, તો લોકો પણ આટલો પાણીનો પ્રવાહ હોવા છતાં પણ ખાસ આવી રહ્યા છે દર્શનાર્થે। તો પાવાગઢ ખાતે ધોધમાર વરસાદ બાદના આ દ્રશ્યો સામે આવ્યા છે। તો ડુંગરના પગથિયા પર કઈ રીતે પાણીનો ધોધ વહી રહ્યો છે તે આપ જોઈ શકો છો। બીજી તરફ રાજસ્થાનમાં વરસાદે તબાહી મચાવી છે। કોટા ગ્રામીણના રામગંજ મંડીમાં પૂર જેવી સ્થિતિ છે। ઘરો અને વસાહતો ડૂબી ગયા છે। આવી સ્થિતિમાં રાહત અને બચાવ કાર્ય માટે એસડીઆરએફને તૈનાત કરવામાં આવ્યું છે। એસડીઆરએફની ટીમો દ્વારા ડઝનબંધ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે। ઘણા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને ઘણી વસાહતો ડૂબી ગઈ છે। રામગંજ મંડીના હાઉસિંગ બોર્ડ, મારવાડ સ્ક્વેર, પંચમુખી રોડ, ખેરાબાદ, કુડાયલા અને દેવલીમાં સ્થિતિ વધુ ખરાબ જોવા મળી રહી છે। તો છેલ્લા કેટલાક દિવસોથી રાજસ્થાનના કોટામાં પણ ભારે વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રના નિર્દેશન હેઠળ એસડીઆરએફ, નાગરિક સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગો દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। રામગંજ મંડી પૂર નિયંત્રણ ખંડને ગ્રામ પંચાયત બૂથખાનાના સાલેડા કલાન ગામમાં 2 લોકો ભારે પ્રવાહમાં ફસાયા હોવાની માહિતી મળતા જ તે લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા, તો સ્થાનિક વહીવટીતંત્રે લોકોને પાણીથી દૂર રહેવાની મનાઈ ફરમાવી હતી અને ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરવા અંગે જાગૃત કર્યા હતા। અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં અલકાનંદ નદીના જળસ્તરમાં વધારો થયો છે। નદીમાં પાણીનું સ્તર ફરી એકવાર ઝડપથી વધી રહ્યું છે। વરસાદના કારણે પાણીના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, તો અલકાનંદા નદીનો ધસમસતો પ્રવાહ બ્રહ્મા કપાલ અને ગાંધીઘાટ સુધી પહોંચી રહ્યો છે। પોલીસ પ્રશાસન યાત્રાળુઓને ત્યાં જતા અટકાવી રહ્યા છે।
તો અલકનંદા નદીમાં જે પ્રકારથી પોલીસે ભક્તોને ઘાટ પર જતા રોક્યા હતા, અલકનંદા નદીના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। मां अलकनंदा का जल आज अपने उच्च स्तर पर गांधी घाट परिसर और ब्रह्मकपाल तीर्थ परिसर में अलकनंदा का जल तेजी से बढ़ रहा है। ऐसे ही जल बढ़ता रहा तो स्थिति चिंताजनक हो सकती है। बद्रीनाथ धाम में अलकनंदा का एक प्रभाव मैंने इससे पहले अपनी जिंदगी में नहीं देखा है। ये कुछ मास्टर प्लान वालों की भी देन है, ऐसा नहीं है, मास्टर प्लान की देन है। और जो अभी जो यहाँ पे जो भौगोलिक स्थिति बदल रही है, ग्लेशियर पिघल रहे हैं, अत्यधिक गर्मी यहाँ पे हो रही है, इससे कारण अलकनंदा का जलस्तर घटने के निशान जो ऊपर बना है। હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે મંડીમાં અચાનક પૂર આવ્યું, જેમાં 2 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે એક ગુમ હોવાની માહિતી છે। હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે। તો હવામાન વિભાગે ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યું છે। હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મોડી રાતથી પડી રહેલા વરસાદના કારણે ઘણું નુકસાન થયું છે। હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો મંડીના જેલ રોડ નજીક મોડી રાત્રે રસ્તા પર ઘણો કાટમાળ પડ્યો હતો, જો કે અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। વાદળ ફાટવાના કારણે મંડીમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। અચાનક પૂર બાદ જનજીવન ઠપ થયું છે। એટલું જ નહીં, પરંતુ 2 લોકોના મોતના અહેવાલ, જ્યારે એક વ્યક્તિ ગુમ। તો હજુ પણ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટની વચ્ચે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। અચાનક પૂર આવતા જનજીવન ઠપ થયું છે, લોકોને બચાવવામાં આવી રહ્યા છે। પાણી ભરેલા ખાડામાં ડૂબવાથી 3 બાળકોના મોત નીપજ્યા છે। જામનગરના ધ્રોલના વાંકિયા ગામનો બનાવ। રમતા રમતા 3 બાળકો પાણી ભરેલા ખાડામાં ડૂબ્યા હતા। તો 2 બાળકી, 1 બાળકના મોતથી ગામમાં શોકનો માહોલ છે। ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં 2 પરિવારના 3 બાળકો ડૂબી જવાથી મોત નીપજ્યા છે। 3 બાળકો ઘરની નજીક રમી રહ્યા હતા અને પાણી ભરેલા ઊંડા ખાડામાં પડી ગયા હતા। આ બનાવમાં 2 સગી બહેનોના મોત થયા છે। કિંજલ જોડાય છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। કિંજલ, શું છે સમગ્ર ઘટના? શું વધુ વિગતો છે આપની પાસે? બિલકુલ લુબના, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાકિયા ગામે ગઈકાલે રાતના સમયે ખેત મજૂર પરિવારના 2 પરિવારના 3 બાળકો છે એ વરસાદી પાણીના ખાડામાં છે તે ગરક થતા તેમનું ડૂબી જવાથી મોત થયું છે। જે પ્રકારે સમગ્ર માહિતી સામે આવી રહી છે, તેમાં મૃતક બાળકોમાં વાત કરવામાં આવે તો વિશાલ કેશુભાઈ ભીલ, કે જેની ઉંમર 3 છે। આ 3 વર્ષનો એકનો એક બાળક છે તે ડૂબી જતા તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। તો બીજી તરફ રીના વિનુભાઈ ભંડારિયા નામની 2 વર્ષીય જે બાળકી છે, આ ઉપરાંત તેમની બેન સકીના છે કે જેની 4 વર્ષની ઉંમર છે। આ 3 બાળકો છે તે રમતા રમતા પાણીમાં ગરક થયા હતા। જે પ્રકારે વરસાદી પાણી છે તેનો ઊંડો ખાડો હતો અને ખાડામાં જ્યારે રમતા રમતા આ 3 બાળકો ગરક થઈ ગયા હતા, ત્યારે વાકિયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। જે પ્રકારે 3 બાળકોના મોત થયા હતા, ત્યારે તાત્કાલિક સ્થાનિકોએ તેમનું રેસ્ક્યુ કરીને ધોળ ખાતે ખસેડ્યા હતા। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વડોદરામાં નજીવી બાબતે જાહેર રસ્તા પર મારામારીની ઘટના બની છે। શહેરના અમિતનગર પાસેની ઘટના। કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા મારામારી થઈ। કારમાં સવાર લોકોએ રિક્ષા ચાલકને ઢોર માર માર્યો હતો। તો માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે જાહેર રસ્તા પર નજીવી બાબતે ઢોર માર મારનારનું સરઘસ ક્યારે નીકળશે? મારામારી કરતા પહેલા કાયદાનો કેમ ન લાગ્યો ડર? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ખાડાના કારણે એક સાથે 10 થી વધુ વાહનોના અકસ્માત। પંચમહાલમાં શામળાજી બાયપાસ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। કોટડા નજીક હાઈવે પર ખાડા પડતા અનેક અકસ્માત થયા છે। એક પછી એક 10 થી વધુ વાહનોના ટાયર ફાટ્યા છે। કેટલીક કાર અને બાઇકના ટાયરની પ્લેટો ભાંગી ગઈ છે। સદનસીબે અકસ્માત અને જાનહાનિની ઘટનાઓ ટળી છે। વાહન ચાલકો ત્યાં સુધી કહી રહ્યા છે કે અમારો જીવ માંડ માંડ બચ્યો છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો કોણ જવાબદાર? શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। गोधरा बाईपास पे बहुत भयंकर गड्ढा है जिसमें 20 गाड़ियों के टायर फट चुके हैं। लगातार हर 10 मिनट में एक टायर फट रहा है गाड़ियों का।
वो टोल पे टोल दिए जा रहे हैं, कोई सुविधा नहीं है यहाँ पे। हमारी तो मतलब ये लगा लो, साइड में एक ट्रक भी था, उसमें गाड़ी लगती लगती बची है। दोनों टायर एक साइड के, दोनों टायर फट गए। 1.5 घंटे से हम खड़े हैं यहाँ पे, ना यहाँ पे कोई टायर मिल रहा ना और कुछ। बहुत परेशान हो रहे हैं। बाईपास पे बहुत बड़ा खड्डा था, तो उस पर कंट्रोल करना नामुमकिन ही था। मतलब इतनी स्पीड में गाड़ी पे ब्रेक लगाना पॉसिबल ही नहीं है, गाड़ी पलटने का डर था, तो ब्रेक नहीं लगाया, तो उसके कारण वो गड्ढे में उतरने से दोनों टायर फूट गए, आगे का भी और पीछे का भी। तो उससे ये मेरी गाड़ी नहीं, ऐसी 15-16 गाड़ियां खड़ी हैं यहाँ पे लाइन से। रात का समय, रात की 8:30-9 बज रही है और सब लोग परेशान हो रहे हैं बहुत ज़्यादा। और नेशनल हाईवे को है कुछ, इनकी कोई स्ट्रीट लाइट भी नहीं है कोई। નવસારીમાં ટેમ્પો અને કાર વચ્ચે સર્જાયો છે અકસ્માત। ચીખલીના માણેકપોર ગામ પાસે ગંભીર અકસ્માત થયો છે। કારમાં સવાર શિક્ષકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા છે। તો માર્ગ મકાન વિભાગ નવસારી લખેલા ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ટેમ્પોમાં 15થી વધુ શ્રમિકો સવાર હતા। R&B વિભાગની ધીમી ગતિએ ચાલતી રોડની કામગીરીના કારણે અકસ્માતો થઈ રહ્યા છે। તો R&B વિભાગના અધિકારીઓ અને રોડ કોન્ટ્રાક્ટરની સાંઠગાંઠના કારણે લોકો અકસ્માતમાં મોતને ભેટી રહ્યા છે। ભાવિન જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું વધુ વિગત સમગ્ર મામલે? ચોક્કસથી સદના જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની છે। ચીખલી તાલુકા પાસે જે માણેકપોર ગામ છે ત્યાં ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માતમાં શિક્ષક જે છે યુવાન શિક્ષકનું અકસ્માતમાં મૃત્યુ થયું છે। પરંતુ લુબના સૌથી મોટી વાત છે કે જે રીતના R&Bના અધિકારીઓની ગંભીર બેદરકારીઓ સામે આવી છે। જે ટેમ્પો હતો અને એ ટેમ્પામાં 15થી વધુ શ્રમિકો સવાર હતા અને ટેમ્પો પર R&B નવસારી પંચાયત લખેલું છે, માર્ગ મકાન વિભાગ। એટલે કે સૌથી મોટો સવાલ થાય છે લુબના કે 15થી વધુ શ્રમિકો આ રીતના ટેમ્પામાં લઈ જવા, એ પણ એક જે 15થી વધુ શ્રમિકોના જીવના જોખમ R&Bના અધિકારીઓ મૂકી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરો મૂકી રહ્યા છે। બીજી બાજુ જે રીતના ચીખલીથી બામણવેલ સુધીનો જે 7 થી 8 કિલોમીટરનો જે માર્ગ છે એ 4 મહિનામાં પૂર્ણ કરવાનો હતો, પરંતુ 6 મહિનાથી વધુ સમય થઈ ગયો છે। હજુ સુધી પણ એ રસ્તાનું કામકાજ છે એ પૂર્ણ નથી થયું અને વન વે રસ્તો રાખવામાં આવ્યો છે, જેના કારણે ટ્રાફિકનું ભરણ વધી જાય છે અને કોઈ પણ પ્રકારના સાઇન બોર્ડ નથી મૂકવામાં આવ્યા। એના કારણે આ પ્રકારના અકસ્માતો થાય છે અને અધિકારીઓ માત્ર આવા પ્રકારના અકસ્માતો જોઈને માત્ર દિલાસો આપતા આવે છે લોકોને, અને લોકો જે રીતના પરેશાન થાય છે અને બીજી બાજુ આ રીતના અકસ્માતોમાં લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે। ત્યારે સૌથી મોટો સવાલ રૂપના એ થાય છે કે અધિકારીઓ ક્યારે જાગશે અને આવા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર ભરૂચથી। ભરૂચમાં નંદી ત્રીજા માળે ચડી જતા ચકચાર મચી ગઈ। પ્રાથમિક અનુમાન મુજબ નંદી ખોરાકની શોધમાં સીડીઓ મારફતે ધીમે ધીમે ત્રીજા માળે પહોંચી ગયો હતો। ઘટના સ્થળે લોકોની ભીડ ઉમટી પડતા તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે નંદીનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। તો ફાયર બ્રિગેડે સુરક્ષિત રીતે તેને નીચે ઉતાર્યો હતો। ઉલ્લેખનીય છે કે નંદી ત્રીજા માળે ચડી જતા તેને જોવા માટે લોકોના ટોળા ઉમટ્યા હતા, સાથે ચકચાર મચી ગઈ હતી। તો કઈ રીતે નંદી ત્રીજા માળે ચડી ગયો હતો, ખોરાકની શોધમાં તે ત્યાં પહોંચ્યો હતો, જે બાદ ફાયર બ્રિગેડે સુરક્ષિત રીતે તેને નીચે ઉતાર્યો। ટ્યુશનિયા સરકારી શિક્ષકોના હવે ક્લાસ લેવાશે। મહેસાણામાંથી 4 ટ્યુશનિયા શિક્ષક ઝડપાયા છે। તો મહેસાણા શહેરમાં 20 જગ્યાએ કરાઈ છે તપાસ। રાધનપુર રોડ અને મોઢેરા રોડ પર તપાસ કરવામાં આવી હતી। 4 શિક્ષકો સામે તપાસ અહેવાલ રજૂ થશે। જિલ્લામાં 50 જેટલા શિક્ષકો ટ્યુશન કરતા હોવાની શિક્ષણ વિભાગને રજૂઆત મળી હતી। તો મહેસાણા એકેડેમિક એસોસિએશને 2 મહિનામાં 5 વખત રજૂઆત કરી છે। જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ નામજોગ કરવામાં આવી છે રજૂઆત। તો રજૂઆતને પગલે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે। હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે। अन्य महत्वपूर्ण समाचारनी बात करिए तो संसदना ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ, જેમાં વિપક્ષના સવાલોનો જવાબ આપતા વિદેશ મંત્રી કહ્યું કે ભારત પાક વચ્ચે કોઈ મધ્યસ્થી નહોતું। સંસદમાં વિદેશ મંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન। And I would like to share with the House, sir, through you, to everybody, we gave a common message. The common message was India is exercising its right
to defend itself against terrorism. Number two, the targets which were hit on the 7th of May are known terrorist headquarters and infrastructure. Number three, there will be no mediation. Anything between us and Pakistan is bilateral. Number four, we will never bow down to nuclear blackmail. Number five, we are responding to Pakistani military attacks because after Operation Sindoor was launched, they had started targeting our military facilities. And we will continue to hit the Pakistani military. If the fighting is to stop, Pakistan must request it. And that request must come through the designated channel of DGMOs. 22 એપ્રિલથી 17 જૂન વચ્ચે પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે ફોન પર કોઈ વાતચીત થઈ નથી એમ પણ વિદેશ મંત્રી કહ્યું. Now, I want to make two things very clear, sir. One, at no stage in any conversation with the United States was there any linkage with trade and what was going on. Secondly, there was, please listen. Secondly, there was no call between the Prime Minister and President Trump from the 22nd of April when President Trump called up to convey his sympathy and the 17th of June when he called up Prime Minister in Canada to explain why he could not meet. તો તાપીમાં સોનગઢના છેવાડાના સામરકુવા ગામમાં એજન્સીને કામ કર્યા વિના જ બિલ ચૂકવી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે. સામરકુવા ગામમાં જાહેર શૌચાલય સહિત અન્ય કેટલાક વિકાસલક્ષી કામો થયા જ નથી છતાં એજન્સીને બિલ ચૂકવી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો ગામના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યો છે આક્ષેપ. વડી ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત ઓરડાને તોડી પાડ્યા બાદ નવો ઓરડો પણ બનાવાયો નથી, જેથી વિદ્યાર્થીઓને કામચલાઉ પતરાના શેડ નીચે અભ્યાસ કરવો પડી રહ્યો છે. ત્યારે સ્થાનિક યુવાને સોનગઢ તાલુકા વિકાસ અધિકારીને ગામમાં આ બાબતે સ્થળ તપાસ કરવા લેખિતમાં રજૂઆત કરી છે. મેં લેખિતમાં ટીડીયા સાહેબને અરજી કરેલી છે એમાં સ્થળ ચકાસણી માટે જે અમારા ગામમાં વિકાસ હજુ થયો જ નથી પણ ઓનલાઈન પેમેન્ટ એમાં ઉપડી ગયું છે. જાહેર શૌચાલય અને પ્રાથમિક શાળા અને કોમ્યુનિટી હોલની પેવર બ્લેક ને ઘણી બધી એવી યોજનાનું જે હજુ બન્યું નથી પણ ઓનલાઈન પેમેન્ટ થઈ ગયેલું છે. સ્કૂલ ને આંગણવાડી જે છે એની વ્યવસ્થિત સુવિધા નથી ને જે બાળકો છે ને અત્યારે ચોમાસામાં આંગણવાડી તોડી નાખી છે અને બાળકો વરસાદમાં જે બેન છે અમારા વર્કર એમના ઘરે ત્યાં આંગણવાડી ચલાવવામાં આવે છે અને ત્યાં બાળકો ભણવા જાય છે. દર વર્ષે રક્ષાબંધનના તહેવાર પર અવનવી રાખડીઓ આકર્ષણ જમાવતી હોય છે. રાખડી ખરીદનારા ગ્રાહકો કંઈક ને કંઈક નવી વેરાયટી શોધતા હોય છે. તો સામે રાખડીઓ પણ અવનવી વેરાયટીઓ જોવા મળતી હોય છે. ત્યારે આ વખતે સુરતના જ્વેલર્સે દેશપ્રેમથી છલકાતું ઉપહાર રજૂ કર્યું છે. ભારતની શક્તિશાળી બ્રહ્મોસ મિસાઇલથી પ્રેરિત રાખડીઓ બજારમાં રજૂ કરી છે. ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ બતાવેલી વીરતા અને બ્રહ્મોસ મિસાઇલના કૌશલ્યને અનોખી શ્રદ્ધાંજલિ રૂપે ડિઝાઇન કરેલી આ રાખડીઓ હાલ લોકોમાં આકર્ષણ જમાવી રહી છે. આ રાખડીની વધુ એક વિશેષતા એ છે કે તેમાં ભારતના તિરંગાના રંગોવાળી દોરી વાપરવામાં આવી છે. આ રાખડીઓ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તેને પહેર્યા પછી તેને પેન્ડન્ટ તરીકે પણ લાંબા સમય સુધી પહેરી શકાય. અમે લોકો લાવ્યા છે બ્રહ્મોસ રાખડી. બ્રહ્મોસ જે મિસાઇલ હતી જે મિશન સિંદૂરમાં યુઝ થયેલી હતી ને એના લીધે જ ઇન્ડિયાને વિજેતા એટલે એના જે સૌથી મેઇન પાર્ટ જે પાડ્યો છે એ બ્રહ્મોસ મિસાઇલે પાડ્યો. એ રીતના જ અમે લોકોએ આવી રીતના બ્રહ્મોસની મિસાઇલની રાખડી લાવ્યા છે ચાંદી અને સોનામાં. તો ચાંદી અને સોનામાં લાવવાનું જે મેઇન અમારું જે ઉદ્દેશ્ય એ હતો કે જે રીતના ઇન્ડિયાને પાકિસ્તાનથી બચાવ્યું છે એ રીતના જ ભાઈ એની બહેનને બચાવતો રહે. રક્ષाबंधन जो विचार है ये रीतना ये पढ़ावतो रहे. हर साल पे कस्टमर की डिमांड रहती है कि राखी में कुछ नया बनाइए सोने चांदी में, तो ये टाइम पे हमने एक अलग ही प्रकार की राखी बनाई हुई है. वैसे हमारे पास में
500 रुपये से लेके नो लिमिट तक की राखी है, जिसमें गोल्ड, सिल्वर, डायमंड, प्लेटिनियम और अभी जो सूरत जिसके लिए फेमस है वैसे लैब ग्रोन डायमंड की भी राखी हमारे पास में है। कस्टमर की डिमांड बहुत अच्छी रही ये टाइम पे, पर हमने ये टाइम पे सोचा कस्टमर कुछ नया मांग रहे तो क्या करें, तो हमने अपने जो माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी और जो अपने भारतीय सेना ने ऑपरेशन सिंदूर जो पार किया था और उनमें जो ब्रह्मोस मिसाइल जो यूज़ किए थे वो ब्रह्मोस मिसाइल की हमने ये प्रतिकृति बनाई हुई है राखी में। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરતમાં કરોડોના રાષ્ટ્રધ્વજ બનાવાઈ રહ્યા છે। અનેક ઉદ્યોગપતિઓને લાખો તિરંગાના ઓર્ડર મળ્યા છે। આ ધ્વજ ફક્ત દેશભક્તિ જ નહીં પરંતુ આત્મનિર્ભરતા અને મેડ ઇન ઇન્ડિયાનું પ્રતીક પણ છે। इस बार देखिए 15 अगस्त हमारे भारतवासियों के लिए एक ऐसा फेस्टिवल है या हमारे देश को नमन करने का एक ऐसा दिन है कि जिसको हर भारतीय मनाता है, मानता है। तो बहुत अच्छे प्रोग्राम्स हैं, झंडे का बहुत प्रोग्राम है और भी जैसे चाहे गुजरात स्टेट है, उत्तराखंड है, यूपी है, इन सब से हमारे पास झंडे के बहुत सारे ऑर्डर्स हैं। उसमें भी अलग अलग साइज़ के ऑर्डर्स हैं। हर घर तिरंगा की जगह हम लोग एक वो तो है ही है, साथ में हर टेबल पे तिरंगा। તો બુલેટિનના અંતે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર। આજે 12 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ। ઓપરેશન સિંદૂર પર આજે સંસદમાં બોલશે ગૃહમંત્રી અમિત શાહ।